કરી દે બ્લોગ આ વિડીયો ચાલુ થઈ ગયો. શું નામ છે તારું? રિયાન. તું મારા વિડીયો જોવે છે એમ? રોજ જોવે હે? ચા પીવી છે? હમણાં તો બહુ બોલતો હતો, આવતો હતો ત્યારે તો હે કે હું તમારા વિડીયો જોઉં છું એમ. તો વિડીયો ચાલુ કર્યો તો હાવ બંધ થઈ ગયો પાછો. લે મારો બ્લોગ બનાય યાર. જા જા ડાબા હાથે પકડ, ડાબા લેફ્ટ હેન્ડ આમ આમ ફોન સીધો રાખ, ઈ બરાબર જ છે. આમ ફોન હવે બસ આમ તારી બાજુ કરવો કેમ કરવાનો? હા બોલ. તમારા વિડિયો જોઉં છું. આજનો મારો બ્લોગ તું બનાય આખો આશ્રમનો. બસ હવે મારી સામું જોવું હોય ને મારે હું કેવી રીતે બનાવ? કઈ રીતના બનાવવાનું? જો આ ચા આવી આમ લીધી, આ વિડીયો આખો રેકોર્ડ જ થતો જાય, એમાં કઈ બનાવવાનું ન હોય. તો અત્યારે જ શીખી જાય. હા તો પણ શીખી જાય ને. આપણે તાર પપ્પાનો ફોન લઈ લેવાનો. મમ્મી કે એ અત્યારે આપણે પછી અમારા બ્લોગ બનાવી તો ઈ તો સારું ને, યુટ્યુબ માં મૂકવાનો હે. એવું દઈ દેલો. જા બધા પ્રભુજીને મળતો હોય. જા ફોન લઈને જા. હેલો લેફ્ટ હેન્ડ થી પકડવાનો, આમ આમ કરતો જાય એટલે બતાવી ફોન હાથ સ્ટ્રેટ રાખવાનો. હા આમ આમ હલો હલો કરતો જાય એટલે આ ઊંચા કરતો જાય. તું મળતો જાય હેલો હેલો સીતારામ. સીતારામ. આ લસણ બોલે છે એમ બોલતું જવાય. ઓલા બધા બેઠા છે પીધી. આમે બધા મારા જયારે મોર્નિંગ મહારાજ આવેલા, મહારાજ ને તારો છે એમાં તારો ફોટો આવે છે. બેટા ઊંધો રાખીશ તો તારો આવશે. પછી અંકલ લઈ લેશે, તમતા તું મૂકી દે. મારે અત્યારે શીખવું નથી, નકર અત્યારે શીખી જઈશ ને. ફરી વાર હા. બધા શીખી જશે. તો અત્યારે શીખી જાય શું વાંધો જ પણ. તો તમે ઈધર હજી એક વાર હું આવ્યો છું અહીંયા. તો પણ હવે અહીંયા જ રહી જવાનું તાર મારી હારે. પણ સ્કૂલે કોણ જાય? સ્કૂલે હું વયો જાય તાર બદલે. તો સ્કેટિંગમાં કોણ જાય? સ્કેટિંગ હું અહીંયા લઈ દઈશ ને. આ શીખવાનું આપણે. આ જો રોડ કેટલો સરસ છે. પણ અહીંયા ગાડી આવે સ્પીડ. તો અહીંયા અંદર આપણે આમાં બિલ્ડિંગમાં શીખવા વયા જાવ ધાબા ઉપર. પછી એમાં દાદરિયા દાદર નો હોય ને પણ. ઓકે છત ઉપર. નહીં પણ યાર અમારી એટલો જ હોય. હા આવજો. અહીંયા પ્રભુજીમાં કોને કોને ઓળખશો તું હે વિયાન? નામ ના આવડે બાકી. નામ આવડે? બાય બાય કહી દે. બાય બાય. બાય બાય. વિડીયો જોજે એવું તો જોજે હો પાછો બધા. અને શું કરવાનું વિડીયોમાં? તો કે લાઈક, પછી શું કરવાનું? સબસ્ક્રાઇબ. અને પછી એ સબસ્ક્રાઇબ પપ્પા કરે. પાછો આવતો રહેજો આશ્રમે. ઓકે કે ડન કર. ક્યારેક બધાના જઈને હા. મારા બર્થડે માં પાછો આવે. હા મારા બર્થડેમાં આવે છે. પાક્કું. માર્ચમાં છે કે હું પાછો મારા ફર્સ્ટમાં આવીશ ને ત્યારે આવીશ. ઓકે ડન. બાય બાય કરી દે. ફર્સ્ટમાં તું આવી જઈશ. બાય બાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ફર્સ્ટમાં તું આવી જઈશ. પાક્કું. તો ગાઈઝ વાગી ગયા છે સવારના 11 અને આજે એમ કહેવાય કે બહુ મોડા જે છે એ વ્લોગની શરૂઆત કરી છે. ભાવનગરથી થોડાક મહેમાનો હતા, આવ્યા હતા અને બહુ સરસ નાનું એવું બાળક વિયાન નામ હતું. બહુ ઇન્ટેલિજન્ટ છોકરો હતો. આવા બાળકોને આમ મળે ને તો બહુ આનંદ થાય, કેમ કે પહેલેથી મોબાઈલની આદત ના હોય અને ઇફ જો મોબાઈલ આપે તો શું કહેવાય સારા વિડીયોઝ એમના પેરેન્ટ્સ એમને બતાવતા હોય છે અને બહુ સારી પેરેન્ટિંગ કરતા હોય છે. તો એક બહુ સારી બાબત છે. અને અમારા લપતોભાઈ શું કરો છો? ગુડ મોર્નિંગ. क्या कर रहे हो? हैं? उसी जामोजे कोई समझ में नहीं आता है. और इधर जो है सभी प्रभु जी का चाय का टाइम हुआ था. हमारा बावसी भाई बधाने चाय આપી રહ્યા છે. ગુડ મોર્નિંગ મગન હતા. ગુડ મોર્નિંગ. વાહ ભાઈ વાહ. તમારા વાળ દિવસે દિવસે હેરસ્ટાઈલ પકડતા જાય છે હો. પણ કાળા તમે મહેંદી લાવો, હું તમ તારે કાળા કરી દઈશ. તો અહીંયા બધાને શું કહેવાય કે ચા આપે છે ને અહીંયા નવડાવવા માટે લઈ જાય છે. નાના નહીં હે, નાને કા હે. અચ્છા ચાય પી કે અમારા પપૈયા ભાઈ છે બધાને 1 by 1 નવડાવે છે. પપૈયા ભાઈ ગુડ મોર્નિંગ. એ જો 1 by 1 એને આટલું સેન્સ છે કે આ માણસને નાવાનું બાકી છે એટલે એમને પરાણે લઈને જાહે. પેલા એને જો કે છે ચા કરે પછી ક્યાં આ શું કરવાનું છે? પપૈયા બ્રો આ ભાઈ નું શું કરવાનું છે? હે ચા નથી પીવી અત્યારે? ચા ભાઈ
એ અમારા ગુંદી મહારાજને ને બધાને પર્સનલી એક જણાને જઈને ચા દેવા છે. ગુંદી બાપુ સીતારામ મહારાજને ચા આપી, એમને ચા આપી દો. અને એમ કહેવાય કે અહીંયા બધા અમારા પ્રભુજી સવારનો તડકો શેકી રહ્યા છે. અને અમારા દાદા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય ખોડિયાર માં. જય ખોડિયારમાં. મજામાં દાદા? હું તો ત્યાંથી જ બોલતો આવ્યો. હે તમને મને ખબર કે આપણા માણસ આવી રહી. આપણા માણસ આવી રહ્યા છે. ચા પીધી? હા હમણાં જ પીધી ભાઈ. ચા પીધી ને? હા પીધી હમણાં જ. નાસ્તો તો સવારે કરી લીધો તો? હા. શું વાત છે, બાકી તબિયત પાણી મજામાં ને? ઉપરવાળાની મહેરબાની. હા હા. બિચારો ભૂખ્યો છે એને લઈ લે, ભગવાન આપે જ છે. ભગવાન આપે જ છે, ભગવાન બધાનું ધ્યાન રાખે છે. તો અમારા સવારનો નાસ્તો તો સવારમાં અર્લી મોર્નિંગ થઈ ગયો હતો, પણ અત્યારે 10 સાડા 10 જે કહેવાય કે ચા એ બધા પ્રભુજીને આપવામાં આવી રહી છે. અને અહીંયા થોડા ઘણા હજી લોકો તાપણું કરી રહ્યા છે. અને અમારા સંજયભાઈ અને ભાર્ગવભાઈ પ્રભુજી ગેટ પરથી ચાલવા માંડ્યા હતા, તો એમને લેવા ગયા હતા. કયા ભાઈ ગયા હતા? અચ્છા આ ભાઈ વયા ગયા હતા. ક્યાં પોગી ગયા હતા? પસવી. શું વાત છે મોસીમભાઈ, ક્યાં લે આ ક્યાં માર દીધી? હાથમાં બ્લેડ માર દીધી. અરે ભગવાન, કોની યાદમાં માર દીધી? હે કિસકી યાદ में ब्लेड मार दी यार? आमनु ड्रेसिंग करतो तो फटाफट. ये क्या हो गया संजय भाई? अब क्या समझाऊं यार, मोहब्बत की कोई किताब पढ़ना नहीं चाहता है यार, समझ में नहीं आता. जो आता है वो बस खाली दवाई लेना चाहता है ना? अरे किताब तो पढ़ो भाई यार, जो मिल गया वही अपना है यार, जो ना मिला वो पराया था. कहानी खत्म. ये भाई है ना, वो क्या बोलते प्रेम में पागल हो गए. देखिए इसके हाथ में कितनी ब्लेड्स मारी हुई है, और आज एक वापस मार दी. पहले तो मैं एक बात बताना चाहता हूँ, प्यार मैंने भी किया. जिस लड़की से हम प्यार करते हैं ना, जब वो लड़की दुल्हन बन के किसी और के घर पे जाती है ना, तो वो जो आलम होता है ना, वो देखना हर किसी के बस की बात नहीं है. सही बात है. आदमी का क्या माइंड हो जाता है खराब. मोहब्बत की सीढ़ी चढ़ना बड़ा आसान है, लेकिन जब उतरने का टाइम आता है ना, तब फट जाती है. क्या बात बोली. मेरा भी हुआ था, ऐसा करता था कि यार कोई दीवार पकड़ के नोचूं, कुछ करूं. ऐसा नहीं है कि भाई वो अभी मैं बोल रहा हूँ तो चली गई, नहीं है यहाँ पर, लेकिन थोड़ा संभलना पड़ता है. पर भगवान कृष्ण ने गीत क्या क्या बोला है पता है प्रेम के बारे में? क्या बोला? जिसको तुम पामना चाहते हो ना, वो प्रेम नहीं है, वो तुम्हारा मोह है, अट्रैक्शन है. जिसको तुम ऐसे खुले दिल से उसको जाने दो, अगर वो तुम्हारा प्रेम है. अगर वो मेरे को मिल जाती ना, तो वो मेरा प्यार नहीं होता. नहीं होता. मेरा प्यार वो सारी जिंदगी भर का रह गया. एक कसक रहती है दिल में कि यार याद रहती है कि हाँ, अगर वो मिल जाती तो फिर क्या याद करता मैं उसको. क्या बात है, अब क्या मैं उसको बात सारी जिंदगी याद करूंगा. वही तो प्यार है भाई. अब ये बात ये नहीं समझ रहा, ये लगा है ब्लेड काटने में, कैसे चलेगा नौसिम भाई? नौसिम भाई ऐसा नहीं करने का. नाम बताओ, क्या नाम है तुम्हारी मोहब्बत का? नाम बता दो एक बार प्यार से. नाम बता दो. तुम्हारे गर्लफ्रेंड का नाम क्या है? नहीं है? देखो दोस्तों, ऐसे बहुत ध्यान रखना चाहिए. जो भी मेरे दर्शक मित्र देख रहे हैं, उनसे इतनी एक मैं विनती करना चाहता हूँ कि आप प्यार मोहब्बत करो, उससे हमको कोई गिला शिकवा नहीं है, बट इतनी भी ना करो कि इस जैसी हालत में आ जाओ, क्योंकि ये सब चीज़ें है ना लाइफ को बहुत बुरी तरीके से डैमेज करती है, और वो आगे जाके आपको बहुत परेशान करती है. और मैं तो बोलता हूँ कि जो पेरेंट्स सोचे, जो पेरेंट्स ढूंढे, उसी में अपना प्यार ढूंढो भाई. ये सब फालतू की क्या बोलते हैं, टाइम पास वाली चीज़ों से दूर रहो, अपना काम धंधा करो और मौज में रहो. और बाकी आज हम आपको जो है ना બાલા દાદાની વાડી દેખાડવાના છીએ. શરૂઆત કરશું સરગવાથી. આ આપણો મીઠો મીઠો સરગવો, અને આ જે સરગવાની સીંગું આવી રહી છે, તો તમારા બધાને શું કહેવાય, સરગવાની સીંગું જો આશ્રમની ખાવી હોય તો એકવાર આશ્રમની મુલાકાત લેવી પડશે. બાલા દાદાની વાડીમાં તુવેર પણ આવી ગઈ છે. તુવેર એક નંબર ભાઈ, તુવેર આવે છે. આંબા વાવી દીધા છે. આંબા જો ઉજરીને એટલા થયા છે, તમે અહીંયા પાછળ જોઈએ તો. શેરડી પણ વાવી હતી, એ બતાવો. અહીંયા નારિયેળિયું વાવેલી છે, 1 by 1 ક્યારા કરેલા છે. અને બીજી વસ્તુ શું હતું, હા આ છે શેરડી. આ અમે હમણાં સમજો ને કે ઉત્તરાયણ પહેલાં આમાંથી મોટી થઈ ગઈ હતી, તેમાંથી 1-2 શેરડીના રાડા નીકળ્યા હતા, એ અમે લોકોએ ખાઈ લીધા. અને અહીંયા અમારા દરબાર અને લપતો ભાઈ જે છે એ ક્યારામાં પાણી પીવડાવે છે. બધે વાડીના ક્યારામાં. લપતો શું કરે છે ભાઈ? એક ક્યારો નવો બનાવ્યો છે. શું છે દરબાર, પાણી પીવડાવો છો? શું છે આપણી વાડીમાં કઈ નવીનમાં છે હમણાં કે? હે વાડીમાં શું છે આપણી નવીનમાં? કઈ ઉગવામાં છે?
બાકી તો તમને હા ટમેટી બતાવવાની બાકી રહી ગઈ. ટમેટી તમને બધાને બતાવું લ્યો મસ્ત ની. આ એક ટમેટીના નીચેના છોડ છે, તમે જુઓ એટલી નાની નાની ટમેટી આવે પણ દેશી અને ખાટી એટલી આવે ને, આમ પ્યોર ખટાશ પકડે. આ મરચી જોરે આમ જો મરચી પણ છે ભાઈ. અમારા બાલાતાની મહેનત તો અઢળક છે અને મોટી વાડી આપી હોય તો મને લાગે બધા શાકભાજી અહીંયા જ પકવી નાખે, અમારે લેવા જવાની જરૂર ન પડે. આ બધા જ વૃક્ષો અને આને પણ છે ને ભાઈ ઉછેરવામાં બહુ મહેનત લાગે. અત્યારે શું કહેવાય ફળ ફ્રૂટ ને બધું આપે છે એટલે મજા આવે આપણને. અને આ નાની એવી ચીકુડી હજી થઈ છે, જો આ નાનું એવું ચીકુ આવ્યું છે, એને તોડતા નથી. આ ચીકુડી હું લાવેલો છું, હું અને મામા લાવ્યા હતા લગભગ. હા દિલીપ મામા અને મેં રોપી હતી, એમાંથી ચીકુડી એટલી થઈ છે. બીજું અમે શું રોપ્યું હતું ખબર? એક ચીકુડી હતી ફાઇનલ છે, બીજું હું ભૂલી ગયો. એ ક્યાં રોપ્યું હતું ચીકુડીનું યાદ આવ્યું તમને. રીંગણી બતાવું, રીંગણી. આ જો રીંગણી આવડી, આ રીંગણી સુકાઈ ગઈ છે પણ અહીંયા આ બધી રીંગણી છે, એમાં રીંગણ પણ બહુ સરસ એવા આવે જો તમે જુઓ ને. એટલે આ છે આખી અમારી વાડી ભાઈ. વાડીએ આવો, ઓર્ગેનિક ખાઓ અને એમાં બધા પ્રભુજીને ઓર્ગેનિક ખવડાવે છે. અહીંયા કોઈ પણ દવા નથી છાંટતા, જે નેચરલ ખાય એમાં જ પાક રાખવાનો. એટલે આમાં બધું બહુ ધ્યાન રાખવું પડે મારા વાલા. तो यहाँ पर हमारे मोहसिन भाई का ड्रेसिंग हो गया है. और संजय भाई ने अभी मत मारना, ब्लेड हाथ में है ना, ऐसी गलती मत करना वापिस से. ये भाई क्या है, पीछे दीवार कूद के भाग गए, फिर हाथ में ब्लेड मार दिया. पर यार कैसे वो इंसान का अंदर से वो जुनून करता होगा नहीं संजय भाई, आप सोचो एक बार. मोहब्बत बहुत गंदी चीज है, इसलिए उससे मैं दूर ही रहता हूँ, पता है आपको. आप भी दूर रहा करो, मेरी पर्सनल आपसे वो है, क्या बोलते हैं, सजेशन है. नहीं मोहब्बत तो आदमी को करना चाहिए. मोहब्बत बड़े काम की ये चीज है, काम की चीज है. मोहब्बत आदमी को करना चाहिए, पर ऐसे एकदम इतने लेवल तक भी नहीं करना चाहिए कि खुद को हार्म अरे पहुंचे. कम से ये भी एक हिस्ट्री है भाई. कैसे ये हिस्ट्री है. कैसे कैसे क्या, ये इसके पूरे इसके घर में ये यहाँ है, लेकिन इसके किस्से इसके मोहल्ले में चल रहे होंगे. अच्छा, ये तो यहाँ हमारे पास है, लेकिन इसके किस्से इसके मोहल्ले में मोहल्ले वाले बयां कर रहे होंगे इसकी दास्तान. ऐसा कोई ऐसा बंदा होना चाहिए. हाँ हाँ, दुनिया में आए हो तो कुछ ऐसा कर जाओ कदरदाम कि जिस मोहल्ले से निकलो उस मोहल्ले से आवाज आए अब्बा जान अब्बा जान. बट ऐसा मत करो, ऐसा मत. मैं तो ऐसा बोलता हूँ कि ऐसा मत करो कि जिससे तुम्हारी जो है जिंदगी वो बिगड़े. और ऐसी हालत किसी को नहीं पसंद है भाई. तो मैं तो ऐसा सजेशन देता हूँ इन सब में मत. इस धरती में न जाने कितने लोग बाप की डोर में बंद करके बैठ के रोए हैं. क्यों? तकलीफ उनको इतना मिला, अगर बाप नहीं बने होते तो उनका कोई बाल नहीं बांका कर पाता. रिश्ते के डोर में बंद गए ना, सही बात है, रिश्ते के डोर में बंद गए. बाप बन के रोए, अगर बाप नहीं बने होते तो उनका कोई बाल बांका नहीं कर नहीं कर पाता. हर हर मोदी, जय जय मोदी. हाँ. बाप बड़ा ना भैया, सबसे बड़ा रुपया. क्या बात है, बहुत अच्छी बात बोली है भाई.